જી શું ઘટના બની હતી? નાગરવાડા નવી ધરતીના નાકા પર એક લુખ્ખો રહેતો જેનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે, એના પર ગંભીર ગુનાઓ પણ પહેલાં દાખલ છે, લૂંટ છે, એવા બધી ફરિયાદો પણ દાખલ ભૂતકાળની અંદર ફરિયાદો થયેલી હતી. આજે એને મને 4 થી 5 ફોન કર્યા કે કઈ છે ભાઈ તું? તો મેં એવું કીધું કામ બોલ ને ભાઈ, તને તારું કામ શું છે? તો કે કામ છે, મારે કામ છે, તું આવીને. તો મેં કીધું કલાક પછી આવું છું. ફરી પાછા ફોન કર્યા તો મેં કીધું કલાક પછી આવું છું. તો 5 મિનિટમાં હું એન્ટર થઈ ગયો મારા મેલ્લામાં. તો મારા મેલ્લામાં જો એન્ટર થયો, મારી રાહ જોતો હતો. મેં મારી ગાડી 4 વ્હીલર પાર્ક કરી અને પછી મારા 4 વ્હીલર પાર્ક કરીને એને કીધું મેં કે ભાઈ બોલ શું હતું? તો કે નાકા પર એને કામ છે. મેં કીધું અહીંયા બોલ ને તું બોલ અહીંયા. તો કે ના નાકા પર એને કામ છે. તો મેં એની ગાડી પર મને જબરજસ્તી લઈ ગયો અને નાકા પર 3 થી 4 ફટકા મારી દીધા અને મારી હત્યાના ઈરાદે જ આવ્યો હતો. તો સામેનો જે વિસ્તાર છે ને એ ટોટલી સામેનો વિસ્તાર ગુજરાતી ક્રોસ કરી અને મુસ્લિમ વિસ્તાર આવે છે. તો જો એ હું ત્યાંથી ભાગ્યો ના હોત ને તો તાત્કાલિક ધોરણે મારું મર્ડર જ થઈ જાત. હું ભાગ્યો ના હોત તો આ વડોદરા શહેરની અંદર નાગરવાડા વિસ્તારની અંદર બીજી તપન પરમારની જે હત્યા થઈ ને એવી મારી હત્યા થઈ જાત હું ભાગ્યો ના હોત તો. કોના દ્વારા માર મારવામાં આવ્યો હતો? કાદર પઠાણ. એટલે એને પોલીસે છારાઓ ના જોઈએ. જેવી રીતે ગૃહમંત્રીએ કહ્યું છે કે ભાઈ આ લુખ્ખાઓનો વળગોળો કાઢવામાં આવશે, તો કારેલીબાગ પોલીસના જે પીઆઈ છે અને સાથે જે ડિસ્ટાફ છે તાત્કાલિક ધોરણે આ લુખ્ખાને ખોરી લાવે અને આને સબક શીખાડે તો બીજી કોઈ ઘટના ના ઘટે. નહીં તો વારંવાર હિન્દુઓ પર હુમલા થાય છે અને કોઈ પણ જગ્યા પર તમે જુઓ તો પોલીસ કામ કરે છે એવું બી નથી કરતી. પરંતુ હું એવું કહેવા માંગીશ કે પોલીસ આ મેટરની અંદર કામ કરીને બતાવે, નહીં તો આ બીજી હત્યા થશે. કારણ કે ખંજર જેવું હતું અને બેસબોટનો ફટકો હતો એની ગાડી પર અને ખુલ્લે આમ આ વ્યક્તિ આ એક 1.5 વર્ષ પહેલાં નાગરવાડા નવી ધરતીની અંદર ખુલ્લે આમ તલવાર લઈ અને ગોલવાડામાં ઘૂસ્યો અને પછી પાછો નીકળ્યો હતો. યોગેન્દ્રભાઈ, તમને ક્યાં જગ્યાએ ઈજા થઈ? એક આ પગમાં અહીંયા વાગેલું છે, એક અહીંયા નીચે પગમાં વાગેલું છે, હાથમાં થોડું વાગેલું છે. એસએસજી હોસ્પિટલની અંદર હમણાં ટ્રીટમેન્ટ કરાવવા જવું છે. પોલીસે એવું કહ્યું કે અમે એના ઘરે જઈને આવ્યા અને એવું ખબર પડી કે ત્યાંથી એ ભાગી ગયો છે. તો ભાગી ગયો છે તો ભાઈ દેશ છોડીને નથી ભાગી ગયો. એને તાત્કાલિક ધોરણે લાવો અને લુખ્ખાનો વળગોળો કાઢો, જેમ કે નાગરવાડાની અંદર બીજી હત્યા ના થાય. કેમ કે આ દિવસે ને દિવસે લુખ્ખા તત્વો જે લુખ્ખાગીરી કરે છે એ લુખ્ખા તત્વોનું જે ડેરિંગ છે ને એ ખુલતી જાય છે. એ ખુલે ને તો વડોદરા શહેરના પોલીસ કમિશનર આ લોકોને ડામવાનું કામ કરે. કેટલા જણ હતા માર મારવામાં આવ્યો હતો? એક જ જણ હતો અને એની ગાડી પર બેસબોટનો ફટકો હતો અને અહીંયા છે ને હંતાળેલું ખંજર હતું અને ડાયરેક્ટ જ મારી જ દીધા 3-4 ફટકા જાહેરમાં. અને બીજી બધી પબ્લિક ત્યાં જોતી હતી. કારણ કે એક પણ ગુજરાતી કે હિન્દુ ત્યાં ગલીમાં નહોતો. ટોટલી એ મુસ્લિમ વિસ્તાર છે એટલે ત્યાં લઈ ગયો નાકા પર. મને એ માકી મેં કહ્યું કે ભાઈ અહીં બોલ, તારે કામ શું છે? તો કે બેસ ગાડી પર કામ છે. મેં કહ્યું કામ બોલ. એટલે એક જોતા ત્યાંથી મારા ઘરેથી જબરજસ્તી લઈ ગયો.